તો જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સમાં વધારો કરતા વિરોધ નોંધાયો છે। પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સ વધારી એકાએક 25 રૂપિયા કરી દેવાતા સ્થાનિક વાહન ચાલકોએ ભારે રોષ સાથે વિરોધ નોંધાવ્યો। જેતપુર ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ જેતપુર ટોલ પ્લાઝાના અધિકારીને સંયુક્ત રીતે આવેદનપત્ર આપીને ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે। 24 કલાકમાં જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જેતપુર પાસે આવેલ પીઠડિયા ટોલ નાકાના આપણે પહેલા સીધા દ્રશ્ય બતાવ્યું છે। જેતપુર પાસે જે પીઠડિયા ટોલ નાકો છે ત્યાં ધરખમ ભાવ વધારો કરવામાં આવે છે। જે 5 રૂપિયાથી જ્યારે ટોલ નાકો બનાવવામાં આવે ત્યારે 5 રૂપિયા ભાવ હતો અને પછી 7 રૂપિયા કરવામાં આવ્યો હતો અને હાલ જે અચાનક સીધા 25 રૂપિયા કરવામાં આવે તેને લઈને 15 રૂપિયાનો વધારો લઈને ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન પ્રિન્ટ અત્યારે જે આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં 24 કલાકનું અલ્ટિમેટમ માંગ્યું છે। 24 કલાકમાં જે ભાવ છે જે 25 રૂપિયાનો ભાવ જે વધારો જે પાછો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અત્યારે ડાઇંગ એસોસિએશન પ્રિન્ટે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે। જમના પકારી ગુજરાતી જેતપુર। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં કરોડોના રૂપિયાના ખર્ચે બનેલું એરપોર્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। થોડા વર્ષો અગાઉ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સુધીના એમ કુલ 3 ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ તમામ ફ્લાઇટો એકાએક બંધ થઈ છે। ફ્લાઇટ બંધ થઈ જતા શહેરમાં આવતા પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓને હવે ફ્લાઇટ માટે રાજકોટ અથવા જામનગર સુધી જવાની ફરજ પડી રહી છે, જેથી સત્વરે એરપોર્ટ ચાલુ કરવાની માંગ ઉઠી છે। સ્થાનિકોએ કહ્યું કે કેશોદની ફ્લાઇટ પોરબંદર સુધી લંબાવવામાં આવે તો પણ સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે। અમારી માગણી એ છે કે એરપોર્ટ છે છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ બંધ છે અને અહીંથી કોઈ પણ દર્દીઓ ને બહાર જવું હોય, જે ઇમરજન્સી હોય, મોટા સિટીમાં અમદાવાદ છે, બોમ્બે છે, ત્યાં પહોંચી જ ન શકે। તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 105 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં અહીં ફિશિંગ ઉદ્યોગ કાર્યરત છે, જેથી ફિશિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ મુંબઈથી બિઝનેસ અર્થે આવતા હોય છે, પરંતુ ફ્લાઇટ બંધ થવાથી આ ઉદ્યોગકારો પોરબંદર આવતા નથી, જેથી પોરબંદરના ઉદ્યોગ પર આની અસર થઈ છે। બીજી તરફ ઇમરજન્સીમાં પોરબંદરમાંથી દર્દીઓને મોટા શહેરમાં લઈ જવામાં પણ ફ્લાઇટ બંધ થવાની તકલીફ પડી રહી છે, ત્યારે વેપારીઓએ ઝડપથી ફરીથી પોરબંદરમાં ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી છે। કે અહીંયા ઘણા બધા એક્સપોર્ટ કરતા યુનિટો છે મરીનના, એ બધાના જેટલાના લોકોના જે ઓર્ડરો લેવા માટે ફોરેનથી ડેલિગેટ્સ આવે છે એ ટ્રાવેલિંગ તો ફ્લાઇટમાં જ કરે છે। એનો વિકાસ આને લીધે રૂંધાય છે કે જે ઓર્ડરો અહીંયા પોરબંદરને મળવા જોઈએ એ વેરાવળને મળી જાય છે, સાઉથની એક કોઈ ઇન્ડસ્ટ્રીને મળી જાય છે। તો અમદાવાદમાં વધુ એક મહાઠગનું કારસ્તાન ખુલ્યું છે। સરકારી અધિકારીની ઓળખ આપીને ઠગાઈ કરી મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ બતાવી ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ભાડેથી કાર લીધી હતી। કારમાં સાયરન અને સફેદ પડદા લગાવ્યા, કારમાં ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું, ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના સહીવાળો લેટર આપ્યો। ઇનોવા ગાડીમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું હતું। અનેક લોકોને ઠગનાર મોરબી વાંકાનેરના મેહુલ પી શાહ સામે ફરિયાદ નોંધાઈ। ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો અમરેલીના રાજુલામાં મજૂર પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો। ચારોડિયા નજીક મજૂરી કામ કરવા જતા પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો। 4 લોકોને મધમાખીના ડંખની અસર થઈ છે। રાજુલા તેમજ નાગેશ્રીની 108 મારફતે તમામને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2 નાના બાળકોને વધારે અસર થઈ હોવાથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। તો વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરનો કિમિયો। બુટલેગરે ગજબનો કિમિયો અજમાવ્યો। બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું। બાઇકમાંથી પેટ્રોલ કરતાં વધારે દારૂ નીકળ્યો। બાઇકની ટાંકીમાંથી દારૂની 75 બોટલો મળી આવી। તો માંજલપુર મનહરનગર 2 પાસે પોલીસ ટાંકીમાંથી બોટલો કાઢતા થાકી ગઈ। પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી છે। ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી છે।
અન્ય સમાચાર, સુરતથી તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે. તલવાર સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં તલવાર સાથે યુવક દ્વારા કેક કટિંગ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ પાંડેસરા તેરેનામ ચોકડી પાસેનો વિડીયો હોવાનું અનુમાન છે. જોકે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. તો વડોદરામાં પાદરામાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત દોરી પકડાઈ છે. ચાઇનીઝ દોરીનો લાખોની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ચાઇનીઝ દોરીના જથ્થાને વેચાણ માટે ટેમ્પામાં ભરી લઈને જવામાં આવતો હતો. વડુ પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ₹5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો તસ્કરોનો તરખાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઓળખ ગામમાં રહેણાંક મકાનમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે. 4 રહેણાંક મકાનમાંથી ₹60,000થી વધુની મત્તાની ચોરી કરવામાં આવી છે. તસ્કરો બાઇક પર આવ્યા હતા અને 4 મકાનને નિશાન બનાવ્યા હતા. અન્ય મકાનમાં ચોરી કરવા જતા ગ્રામજનો જાગી ગયા અને તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ચોરી કરવા આવેલા કુલ 7 તસ્કરો પાસે છરી, ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયારો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. એક સાથે 4 મકાનોને નિશાન બનાવતા લખતર પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આણંદના દંતેલીમાં મોડી રાત્રે અજાણ્યા લૂંટારુએ બંદૂકની અણીએ તમાકુની ખરીમાંથી 9 લાખની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા. તમાકુનો વેપાર કરતા પેઢીના માલિક રામુભાઈને બંદૂકની અણીએ બંધક બનાવીને લૂંટ ચલાવાઈ. લૂંટારુઓએ પેઢીના માલિકને વાયરથી બાંધી તિજોરીમાંથી રોકડ 9 લાખ લૂંટ્યા. લૂંટારોની સંખ્યા 4થી વધુ હોવાનું સામે આવ્યું. પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. તો અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ અંકલેશ્વરના કસબાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થયા હતા. ચોરની અફવા ઉડતા આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જેને લઈને એ ડિવિઝન પોલીસનો કાફલો પણ આ વિસ્તારમાં પહોંચ્યો હતો. જો કે તપાસમાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ બહાર આવી ન હતી, જેના કારણે લોકો પરત ઘરે ફર્યા હતા. પોલીસે લોકોને ગેરમાર્ગે ન દોરાય, સાથે શાંતિ જાળવવાની અપીલ કરી છે. તો દાહોદ પંચમહાલ પંથકમાં પોલીસને મોટી સફળતા મળી છે. 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે કેટલાક સમયથી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેથી પોલીસે કડક તપાસ શરૂ કરી, જેમાં એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લીધી અને 13 જેટલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. બહારથી સોના ચાંદીના દાગીના લઈ કેટલાક ઈસમો ભાગ પાડવાના હોવાની માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તસ્કરો દિવસ દરમિયાન રેકી કરીને બંધ મકાનને રાત્રિના સમયે નિશાન બનાવતા હતા. થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં મરણ ગયેલ લીમખેડાના પરિવારના ઘરે થયેલ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાઈ આવતા આ શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે 13 જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 7 લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા મામલે 5 આરોપીઓ જેલ હવાલે. હત્યાના ગુનામાં 5 આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા. રાવપુરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો. કારેલીબાગ પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીઓનો કબજો લીધો. ઝડપાયેલા 5 આરોપીઓનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરાયા છે. પોલીસે મુખ્ય આરોપી બાબર પઠાણ સહિત 5 આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડની માંગણી ફગાવી આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.